નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાન 7/10/2025 ના રોજ મંગળવારના રોજ એટલે કે આજે લેવાયેલ પેપરનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનું છે. પસંદ આવે તો થોડી લાઈક પણ કરવાની છે. તો મિત્રો વિભાગ નંબર એ છે એમસીક્યુ છે. 10 પ્રશ્નો પૂછાય છે. તમને ખબર છે ફૂલો સુગંધિત અને તાજા છે, આ વિધાન રૂપ કેવા પ્રકારનું છે? તો ઓપ્શન નંબર બી છે અન્ય પ્રકારનું છે. પ્રશ્ન નંબર 2 છે નીચેનામાંથી કયો શબ્દ સમૂહ આધાર વિધાન નિર્દેશક છે કારણ કે? પ્રશ્ન નંબર 3 છે વ્યક્તિલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવા પ્રકારના સંબંધ હોય છે? તો ઓપ્શન નંબર બી છે સંભવિતાર્થ છે. પ્રશ્ન નંબર 4 છે વિધાન હંમેશા કયા કાળમાં રજૂ થતું હોય છે? વર્તમાન કાળ છે. પ્રશ્ન નંબર 5 છે એકદર્શી ઇત્યાદર્શક તરીકે કયા શબ્દનો ઉપયોગ થાય છે? કેટલાક શબ્દનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 6 છે કેટલાક ફળો મીઠા છે, આ કેવા પ્રકારનું વિધાન છે? તો આ પ્રકારનું વિધાન છે. પ્રશ્ન નંબર 7 છે સમાન પદ ધરાવતા બે એકદેશી વિધાનો વચ્ચેનો ગુણનો વિરોધ એટલે શું? તો ઉપવિરોધ છે. પ્રશ્ન નંબર 8 છે ના વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન શું થાય છે? તો અ થાય છે. ત્યારે પ્રશ્ન નંબર 9 છે હા વિધાનનું પ્રતિવિધાન શું છે, શું થાય છે? તો ઓપ્શન નંબર એ મિત્રો ના થાય છે. પ્રશ્ન નંબર 10 સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન કેટલા પ્રકારો છે? તો 5 પ્રકારો છે. તો મિત્રો 10 માંથી તમારે કેટલા આવ્યા માર્ક્સ આવ્યા છે એ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય છે. ત્યારબાદ મિત્રો વિભાગ બી તરફ આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 11 છે વિચારણા અને કોની સાથે ગાઢ સંબંધ છે? તો ભાષા સાથે ગાઢ સંબંધ છે. પ્રશ્ન નંબર 12 છે તાર્કિક વિચારણા શેની બનેલી છે? તો અનુમાન કે દલીલની બનેલી છે. પ્રશ્ન નંબર 13 છે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન એટલે વિધાન છે. પ્રશ્ન નંબર 14 છે કેવા પ્રકારના અનુમાનમાં આધાર વિધાનની સંખ્યા હંમેશા એક જ હોય છે? તો અમધ્યમપદી અનુમાનમાં. પ્રશ્ન નંબર 15 છે બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાનને શું કહેવામાં આવે છે? તો એ વિધાનને મિત્રો સાદું વિધાન કહેવામાં આવે છે. તો મિત્રો એ અને બી આપણો પૂર્ણ થઈ ગયો છે. 15 માર્ક્સનું પૂર્ણ થયું છે. તમારે કેટલા માર્ક્સ થાય છે એ જરા કોમેન્ટ બોક્સમાં કહેતા રહેજો. વિભાગ નંબર સી છે નીચેના માગ્યા મુજબ ઉત્તર લખવાના હોય છે. ગમે તે તમારા 5 તમને જે આવડતા હોય એ તમે લખ્યા હશે મિત્રો. પ્રત્યેકના મિત્રો 2 ગુણ છે. પ્રશ્ન નંબર 16 છે નીચે આપેલ દલીલમાં આધાર વિધાનો અને ફલિત વિધાનો ઓળખી બતાવો. પ્રશ્ન નંબર 1 છે રમેશને મત આપવાનો અધિકાર નથી, તો મિત્રો આ આધાર વિધાન છે. પ્રશ્ન નંબર 2 છે કારણ કે રમેશની ઉંમર 15 વર્ષની છે, તો મિત્રો આ ફલિત વિધાન છે. પ્રશ્ન નંબર 17 તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો. નીચે આપેલી દલીલનું રૂપ જણાવી દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે જણાવો. સર્વ ગુજરાતીઓ દેશપ્રેમી છે, સર્વ એ બી છે. સર્વ પાલનપુરવાસી ગુજરાતી છે, સર્વ સી એ છે. સર્વ પાલનપુરવાસી દેશપ્રેમી છે, સર્વ સી બી છે. પ્રમાણભૂત છે. બરાબર છે. શું છે? પ્રમાણભૂત છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 છે પ્રમાણભૂત દલીલ એટલે શું? જે દલીલ અંગે એના આધાર વિધાન કે વિધાનો સત્ય છે અને તેનું ફલિત વિધાન અસત્ય છે, આવા વ્યાઘાત આવા વિધાનને શું કહેવાય? દલીલ પ્રમાણભૂત દલીલ વિધાન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 19 છે સર્વદેશી વિધિવાચક વિધાનનું લક્ષણ અને ઉદાહરણ જણાવો કે જે વિધાનમાં ઉદ્દેશ્ય પદ નિર્દેશાતા વર્ગના તમામ
સભ્યો વિધેય પદ દર્શાવતા વર્ગમાં સમાવેશ પામે છે. સર્વ વસ્તુઓ નાશવંત છે, સર્વ ભક્તો પ્રભુ પ્રેમી છે. પ્રશ્ન નંબર 20 છે, નીચે આપેલા નિરૂપાધિક વિધાનોનો પ્રકાર જણાવો, તેના પદોની વ્યાપ્તિ જણાવો. સર્વ વિદ્યાર્થી પ્રામાણિક છે, સર્વદેશી વિધિવાચક છે. નિગમન લક્ષ્મી અનુમાપનના પ્રકાર કેટલા છે અને કયા કયા? ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત અને વિધેય પદ અવ્યાપ્ત. પ્રશ્ન નંબર 22, નીચે આપણે વિધાનનું પ્રતિવિધાન અને પરિવર્તન કરો. કેટલાક ફૂલો સુગંધિત છે, પ્રતિ કોઈ પણ ફૂલો સુગંધિત નથી, ના. પરિવર્તન કેટલાક ફૂલો સુગંધિત છે, હ. પ્રશ્ન નંબર 23 છે, નીચે આપણે વિધાનોમાં સાદું અને સંયુક્ત વિધાન ઓળખી બતાવવાનું છે. રિયા નિખાલસ છે, વિધાન કેવું છે? સાદું છે. પ્રશ્ન નંબર 2 છે, કલાપી કવિ છે અને કાકા સાહેબ કાલેકર લેખક છે, આ સંયુક્ત છે. મિત્રો ત્યારબાદ વિભાગ ડી તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 24 તમારી સ્ક્રીન ઉપર છે. તર્કશાસ્ત્ર રૂપલક્ષી શાસ્ત્ર છે, આ વિધાન સવિસ્તર સમજાવો. ચેપ્ટર નંબર 1 ની અંદર જોવા મળશે. પ્રશ્ન નંબર 25 છે, નિગમન લક્ષ્મી અને વ્યાપ્તિ લક્ષ્મી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ચેપ્ટર નંબર 1. 26 દલીલોનું પ્રામાણ્ય ઉદાહરણ સહિત સમજાવો. ચેપ્ટર નંબર 1. નિરૂપાધિક વિધાનોમાં અંગો જણાવી તેની ઉદાહરણ સહિત સમજૂતી આપો. ચેપ્ટર 2. ગુણની દ્રષ્ટિએ નિરૂપાધિક વિધાનોના પ્રકારોને ઉદાહરણ સહિત સમજૂતી આપો. ચેપ્ટર નંબર 2. નીચે આપેલા વિધાનો આશ્ચર્યચિત વિરોધ, અંશ વિરોધ, ઉપવિરોધ અને પૂર્ણ વિરોધના વિધાનો સુધારો. સર્વ સંતોષી માણસ સુખી વ્યક્તિઓ છે. ચેપ્ટર નંબર 3 માં જોવા મળશે. ત્યારબાદ 30મા નંબરનો પ્રશ્ન છે, ફકરામાંથી માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. અનુમાન કોને કહેવાય છે? એક વિચાર પરથી તેની સાથે તાર્કિક રીતે સંકળાયેલા બીજા વિચાર પર જવાની માનસિક પ્રક્રિયાને અનુમાન કહેવામાં આવે છે. અનુમાનની શાબ્દિક રજૂઆતને શું કહેવામાં આવે છે? તો દલીલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દલીલ. દલીલ શાની બનેલી છે? તો દલીલ એ વિધાનોના સમૂહની બનેલી હોય છે. ત્યારબાદ વિભાગીય છે, 32 નંબરનો પ્રશ્ન છે, તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે સ્પષ્ટ કરો. ચેપ્ટર નંબર 1 માં જોવા મળશે. 33 નંબરમાં નિરૂપાધિક વિધાનના 4 પ્રકારોની આકૃતિ દ્વારા સમજૂતી આપો. ચેપ્ટર નંબર 2 માં છે. ત્યારબાદ કોષ્ટક આપેલું છે, આધારે વિધાનો આપણે જણાવવાના સત્ય અસત્ય. જો ના વિધાન સત્ય હોય તો ન વિધાન શું થાય? સત્ય જ થાય. જો આ વિધાન અસત્ય હોય તો ના વિધાન શું થાય? સત્ય થાય. જો આ વિધાન સત્ય હોય તો ના વિધાન શું થાય? અસત્ય થાય. જો ના વિધાન અસત્ય હોય તો ના વિધાન શું થાય? અસત્ય થાય. જો કોઈ એક વિધાન અસત્ય હોય તો પૂર્ણ વિરોધી વિધાન શું થાય? આ મિત્રો તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.